6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। ત્યારે આજરોજ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમ રાખવામાં શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી। આજે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ પૂરા દેશભરમાં લાખો કાર્યકર્તાઓ હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પણ ધ્વજારોહણ કરીને આ સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો છે। આજે પૂરા દિવસમાં અનેક સ્થાનો ઉપર સ્થાપના દિવસના કાર્યક્રમો થવાના છે। સાંજે વોર્ડ સ્થાપના દિવસના કાર્યક્રમો વોર્ડના જે કાર્યાલયો ખુલ્યા છે એમાં થવાના છે। ભારતીય જનતા પાર્ટી એ રાજનીતિ માટેની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટી એ લોક કલ્યાણ, લોકસેવા અને લોકનીતિ માટેની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાની પાર્ટી છે, જે અંત્યોદયની વિચારધારા માને છે। છેવાડાના માનવીનું કલ્યાણ થાય એના માટે કામ કરતી પાર્ટી છે। આ વિચારધારાના કારણે અને ભારતીય જનતા પાર્ટીને પાર્ટી વિથ ડિફરન્સ પણ કહેવામાં આવે છે, અને જેના કારણે આજે દેશભરના 12 કરોડથી વધુ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે। વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી હોય તો એ પણ ભારતીય જનતા પાર્ટી છે। સૌ કાર્યકર્તાઓને સ્થાપના દિવસની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે સ્થાપના દિવસે કોઈ શપથ લેવડાવવામાં આવશે? કાર્યકર્તાઓને આજે આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, તો વડોદરા મહાનગરે ભારતીય જનતા પાર્ટીએ 76માંથી 76 સીટ જીતવાનો લક્ષ્યાંક લીધો છે। આપણા સ્થાપના દિવસે આ સંકલ્પને વધુ દ્રઢ બનાવીએ અને સૌ કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય, વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય એવા આપણે પ્રયાસો કરીએ।